મહર્ષિ પતંજલિની કામ કરવાની અથવા તો શીખવવાની પદ્ધતિ એવી છે કે ધીરે ધીરે આપણને વધારે ને વધારે સિરિયસ કરતા જાય છે. શરૂઆતમાં એને લાઇટ મૂડમાં બધી થોડી વાતો કરી, પણ ખરેખર જો સ્પિરિચ્યુઆલિટીમાં આપણે સિરિયસ હોય તો એણે કીધું કે તમારે અન્ડરસ્ટેન્ડિંગ તો વધારવું જ પડશે. પતંજલિની વાત જવા દઈએ, પણ જે શાંતિની આપણે કલ્પના કરીએ છીએ, ઈચ્છા કરીએ છીએ, એમાં આપણી પાસે શાંતિ નથી. એનું એક કારણ જો તમે આજુબાજુમાં સંકળાયેલા માણસો સાથે જ આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને એક વસ્તુ તો લાગે છે કે માણસો અંતર્મુખી નથી ને એટલા માટે દુઃખી છે. એક લીટીમાં જો તમારે કન્ક્લુઝન પર આવવું હોય તો એ પોતાના મનને અંદર લઈ નથી જઈ શકતા, અને જ્યારે મન અંદર ન જાય એટલે હંમેશા એ બહાર ભટકે, કારણ કે ઈચ્છાઓ કરે, અને જેટલી ઈચ્છાઓ કરે એમ તેમ એ પ્લાનિંગ કરે એટલે એને મેળવવા માટે મહેનત કરે, પુરુષાર્થ કરે, પણ એમાંનું ઘણું બધું એવું હોય કે જે બિનજરૂરી છે. આપણી સ્થિતિ કેવી છે? મહર્ષિ પતંજલિના જમાનામાં તો કદાચ પતંજલિની વાત જોડો, પણ હું મારા ફાધરની વાત કરું તો તમે ગઈકાલે જ કોની સાથે વાત કરતા હતા? કોની સાથે વાત કરતો હતો કે મારા ફાધરને મેં જોયા કે એટલા બધા ઓવર એમ્બિશિયસ નહીં હોય. આપણે વાત કરી મને રસ્તામાં વાત કરતા ના, આપણે વાત કોની સાથે? હા, એમની સાથે વાત કરતા હતા. તમે જો કે એ લોકો સુખી છે આજે મારી દ્રષ્ટિએ, એનું એક કારણ એ છે કે એમની ઈચ્છાઓ ઓછી છે. કદાચ સમાજની દ્રષ્ટિએ માણસ પાછળ છે, એની પાસે 4 વ્હીલર નથી, એના બેડરૂમમાં એસી નથી, પણ એની સામે તમે જોશો તો એની પાસે મનની શાંતિ છે. પણ હવે નવા યુગની અંદર વધારે ઈચ્છાઓ સાથે પણ શાંતિ મળવી જોઈએ. હા, એટલે એ આપણું કામ એ છે કે એ વધારે ઈચ્છાઓ વાળો શબ્દ છે ને બહુ સબ્જેક્ટ તમે કેટલા પેગને વધારે કહેશો એમ, એના જેવી વાત છે. 4 પેગ એવી કરવાને લાગે કે જો એક હોય તો વધારે મજા આવે, કોઈને એક જ એમ થાય કે બસ બહુ મજા આવે, એનાથી વધારે કોઈ નહીં પીનારાને ઉલટી વધારે મજા આવતી હોય, એના જેવી વાત છે. એટલે વધારે ઈચ્છાઓ એટલે હું તમને કહેતો હતા કે આપણી જવાબદારી વધારે છે. આપણી જવાબદારી એટલા માટે વધારે છે કે આપણે શાંતિ પણ જોઈએ છે અને આ ભૌતિક સુખ પણ માણવું છે, અને એ મધ્યમ માર્ગ આપણે રાખવો જ પડે. તમે જુઓ કે ભૌતિક સુખથી વિપરીત થઈને આપણે સુખી થશું એ આપણને ખબર નથી. અને પતંજલિની આખા 195 સૂત્રમાં ક્યાંય એવી વાત તો તમને વાંચવા મળતી જ નથી કે તમારે હેલિકોપ્ટરમાં નહીં ફરવાનું, પોતાની ગાડી નહીં રાખવાની. અને ભૌતિક સુખ વિશે મેં કેટલી બધી વાર એવો વિચાર કર્યો, એવા સૂત્ર વાંચી જોયા, પણ ક્યાંય એણે એક પણ સૂત્રમાં ભૌતિક જગતનો વિરોધ નથી કર્યો. એનો અર્થ શું થયો કે ભૌતિક જગતની ઈચ્છા રાખવી યોગ્ય જ છે, પણ આપણી તકલીફ એ થાય છે કે એ એમ્બિશિયસ નેચરમાંથી આપણે ઓવર એમ્બિશિયસ, એ પાતળો જે પડદો છે ને, આ સૂત્રની જે આપણે ચર્ચા કરી રહ્યા છે એ ત્યાં બહુ મદદરૂપ થાય એવા છે.